તબેલો કરવો છે પણ કોઈ થાતું નથી ને શું કરવાનું માટે શું જાવું આ જૂઠો છે મારા ઘરે કરી રહ્યા તબેલા કરી રહ્યા ઠીક પૈસા થોડી લાવું છે આટલા માં તો આ ઢોર જ હાલતો નથી બરોબર ને કે હું એ તબેલા શું હોય હમણાં મોટો બંગલો બનાવી નાખું અમે શું કરવાનું શું જાવું હું તો વિચાર કરું છું શોખ ગમે છે કોક ના હોય તો ઘેર જવા દેજો પછી વિચાર કરું ના થાકી જશું ડોહી શું કરે છે એ તું રોટલાને કરજે ના હોય તો ખાઈને ચોક જાય આપણે કેમ દોણા થઈ રહ્યા છે પણ એ તો તારે કેવું પડે કે ડોહા આ વસ્તુ નથી હું લાઈન ના મેલજો કોઈ ટાટું બાટું પડ્યું હોય ચાલ કે અરે તને શોખ પેલા જૂઠાભાઈ નિમન તો જવા દેજો કદાચ હોય તો કોઈ દઈશે ને હાલો તો આ તો એકલો જ લાવવાનો છે બીજું કોઈ લાવવું છે આ બધું આછી થઈ ગયું છે મારી માની સગવડ કોઈ મજૂર નહીં મળતો શું કરવાનું અરે જૂઠો ભાઈ તો આ રહ્યા કોઈ મજૂર મળે હોત તો સારું જૂઠા ભાઈ શું કરો છો કરશનભાઈ મજામાં છો ભૂલા પડ્યા છો તમે હું આવ્યો તો હતો કોમ ભાઈ હા ઘઉં મજૂર ઘઉં તો હારા જ તમારે તો ઘઉં તો હારા પણ આ શીલ ને અખડો તે કોઈ મજૂર જ નહીં મળતો નેદવા માટે હા તાણ કે ના હોય તો મજૂર તો ડોહીને કાઢું બે દાડા ના હોય તો આવે તો સારું વળી સૌથી સારું એ તો હા તાણ હું આવ્યો તો થોડો કોમ આવ્યો એવું છે કોઈ પૈસાની જરૂર પડી શું તમે આયા છો પૈસા તો શું પણ હું છું દોણા થઈ રહ્યા છે તે ડોહી લોહી પી જાય છે આ તો અત્યારમાં કીધું ડોહી રોજે ના હોય તો ખાઈ લે એટલે શું હોય તો ડોહી તો જોઈને તો બોલવા માંડી મન તો પણ આટલી જમી છે તમારે તો આખા દોણા થઈ રહી છે જમી તો 20 વીઘા છે પણ શું છે ખર્ચામાં પૂરા થઈ રહ્યા અત્યારે ટ્રેક્ટર વાળો હેળાના ખાતરના બિયારણના એ તો સરવાળો સુન થઈ રહેશે માર જોજો તાણ આ તમારે તો ઘઉં હારા છે ઘઉં હારા અમારે કોઈ નહીં થતું હોય ઉપરથી ઉગે છે પણ ઉગારો ઘણો છો જૂઠાભાઈ ઉગારો છો દવા છોટવી છે પણ ઘઉં બગડે છે ઘઉં હારા જ પાછા દવા છોટો ના હોય તો નકર બગડી જાય પાછા કોઈક મજૂર મળે હોત તો સારું નેદ આવું છે મારે તો આલો કરે થોડા ઘઉં હોય તો ઘઉં આલો ને આટો હોય તો આટો આલો ના હોય આટો ઘઉં ને હું કરું કે જો તો અમારે જેટલી મારે જમી હોત ને તો મારે એક દોણો ઘરમાં ના ખૂટે એક દિયાળો તમારી કઈ વાત સાચી પણ મારે તો ખર્ચામાં પૂરું થઈ રહ્યું પણ આટલો કમાવા છો તો શું કરો છે ખબર ઈ કર શો જાય છે જ ખબર પડતી આ ડોહી શો દુકાનો વેચે છે નક્કી ના કહેવાય ડોહી વેચીએ મારા તો નક્કી કોઈ નક્કી ના કહેવાય એ તો શું છે હાલનો ગુંટો વાળી મેં દઈશેક દોણા લે અને દુકાન પહોંચી પડે તો આલુ તો ખરા દોણા પણ 2-3 દાડા મને મેદા આવવું પડે કહું હું ડોહીને વાત કરું છું ભાઈ તો કહેજો વારું હા પણ તમે હાલ મને દોણા આલો પડી છે બોરી તો ઘણી પડી છે લગભગ 20-25 બોરી પડી છે લઈને આ સાધન તો હું ના હોય તમે હાલ તો હાલો પછી હું હાલ દહીણા જો લઈ જાઉં અને પછી સાધન લઈને આવો એટલે લઈ જોઈ લેડો તને હાલો લે હેડ બોરી જ માથા કરાવું જફાત જાય લે હેડ પછી પાકી એટલે મને પાછા આલજો પાછા લે આવું અમારે પહેલા આવું જ હતું તને અલે આ જુઠ્ઠાભાઈ પણ નહીં કરશે માં આવું થયું છે કોઈ સમજાય પડતી ને તો મારો હલકા તો ઘણું પેલું એ થઈ ગયું છે અમારે તો હેરોન થઈ ગયા છે તમારા જેવું મારા ઘેર હતું પહેલા પણ આવું કોક વગીચ્યું છે તો કરશનભાઈ હા એ બાજુ જો છો કરીમભાઈ નહીં આ જાતા હતા જુઠ્ઠાભાઈ ના ઘેર એવું છે એમ હા આ મુયા જો કા હેતરમાં આપણે રાતનો રોજ આવી ગયો તો કે ઓહ એ આ રેગણે બધું શાબ રેગણો પાડીને હશે ને બધું તોડી આ રેગણો ખાઈ જાય છે ને રોજ તો ત્યાં ઓટો મારવા આવ્યો તો યાર હું તો આ કેટલો ખાઈ ગયો જોજે આ તોડી નાખી દીધો છે અને તમે જો છો તે આ દોણા થઈ રહ્યા હતા કે એ જૂઠો પૈકી હું આલુ ઘઉં કીધું તને હેડો આપણે ના હોય તો જે હાલો એ દહીંનું કરીને તો ખાવા થાય કે હાલે મારે તો હાલ છોકરો બાપડો પૂછે મારે તે કીધું આલુ એક બોરી પડી છે મારે અમે એટલે પાકી એટલે પાછા હાલ છે એવું છે તાને પણ આખે એવી બધી પરિસ્થિતિ આટલી બધી પરિસ્થિતિ વીક થઈ ગઈ તમારે હવે થઈ ગઈ છે તો આપણે શું કરીએ હવે કયો અમે એક શું છું કોઈ આમ જેમ પડતી ને તો અમને તો
પણ મારું આ માગીને આપ કેટલા દાડા આપણે યાર ઉસીનું લઈને ખાવાનું પણ આખા આવા દાડા છે પાટી બેસી ગયું છે કેમ આવું શું છે ઓહો ઓહો તો પછી ના આવે શાકભાજી ના આવે તો વધનાઈ જા પછી વર્તા ને એકલો લેતા જાજો હું આલુ રેગનો લઈ જાજો શાક કઈને ખાજો હારું હવે વધનાવ થઈ નીકળી લેતા જાઓ તારા કરશનભાઈ તો રેગણી તમે વાઈ છે હા હુઆ રેગણીઓ વાઈ છે ને રેગણી થારી છે હારો સીના કોઈ રેગણો હારો વાળ્યો છે જો કા રાતનો રોજ આવો છે ત્યાં રેગનો બેગનો બધું સાફ કરીને રેગણી હારી છે તમાર તો આ રેગણો તો ઘણો આવ્યો અને કેમ પાટાન છે આ જોજો આ રેગણો આ રોધડી ખાઈને ફેંકી મારી છે આ બુંડે તોડી શકે રોધડી અરે રોજ ને બોન ને બધો આવો છો તો આ ડુસો ભર્યો કે ઓવા જોજો આ જોજો આ ડુસો આ પાય નોખો ભલાજી હતા તો રેગણો ભાવ કેટલો છે પણ હાલ હવે આ રોજ બી ઘણો બગાડ કરે છે ને આ કેટલો વખત પાય જ છે પણ એક રેગનો જ રાખતો નહીં ને હા પાકુંડી જઈ છે આ તો પાયા વગર આવું છું છે પણ હવે આ તો હવે ઉલવા આવ્યું હવે તો ઘણો ઉતારીને વેચવા છે હવે દુકાન પર લઈ જઈને વેચી મારો ના હોય તો ના એટલે હવે થોડો આવો છે હવે એમ જ કરીએ છીએ થોડા મેં કીધું લઈ જઈએ અને આ રોજ આવો છે તે ખાઈ જાય છે અડધું તો જૂઠા ભાઈ હેડજો આપડે ના હોય તો પેલા ઘઉં લેવાના છે તે અરે પણ હભળો કે હા તમારે આટલી બધી પરિસ્થિતિ વીક છે ના હોય તો પછી કોઈ ભૂવા પાસે વ્યવસ્થિત જોરાવો કે ભોપો છે અરે યાર ભોપો છે એક મારો દોસ્તાર છે મારો ધ્યાનમાં જ છે યાર ખબર્યો તે ના હોય તો હેડજો પછી ના હોય મારા હાથી કર તે જોવરાઈએ ત્યાં તમારે આટલું બધું આવું દુઃખ હોય તો થોડું ઘણું જોવરાઈએ કોઈ વળી હરખાઈ આવે તો તમારે વળી પણ મને ખબર નહીં શેવો આવે છે ભોપો એટલે પણ ભાઈ ભલા મારા હાથી હેડજો કે મારો દોસ્તાર જ છે કે એ પેલો મોહન્યો અરે મોહન્યા ને એને દુઃખ કાઢ્યું હતું અને વાલજીભાઈ કરીને છે અમારી પાસે એ મોહન્યાને દુઃખ કાઢ્યું હતું કે તે હજુ મોહન્યો હવે છે લીલા લહેર કરે છે જાવું છે જાવું હોય તો હેડો તમારા કરતા એની ઘણી પરિસ્થિતિ વીક હતી ભેગા તો થાય કે હા ગેરેજ પણ દોણા પછી લઈ જવું ના હોય તો એ કામ કરીએ આપણે પછી દોણા નું પોકાળો બાઈક હેડજો આપણે તમારું વર્ક થાય એટલે બસ હેડજો માંગુ છું પણ કઈ હમુ આવા મારા તો વળી હમુ આવા હારું તો આવશે હારું ગેમરાભાઈ હા બોલો બોજી તમે આજ આયા છો આ તમારો ત્રીજો શનિવાર છે બરોબર હા ત્રીજો શનિવાર છે ને હા લ્યો 100 કણ છે તમે હા શું બોલો છો કે ના બોલતા મારા ખબર કરવી પડે કે માને કઈ ઓવા ને કે પાછા આ તો મોનો તો ના પાછા હાલ નો તો પબ્લિક છે આ ભુવા ઉપર પબ્લિક નથી મોનતી પાછી આપણો જાણનું જોરાય ને તાનું તો મારતો કમ્પ્લીટ છે હવે આ ગામમાં વાતો કર પાછા ને કે આ તો ગેમરો ભાઈ ગયા તા કે વાલા ભાઈ ભુવા કન પણ કે કોઈ થયું ના પણ આપો તો કમ્પ્લીટ હેડ તમારો આમ શાંતિ થઈ શકે ઘરમાં ઘરમાં તમે કે શાંતિ નહીં રહેતી બરોબર પૈસે ટકે ઉભા નતા રહેતા ગુજામાં અને હાલ તો તમારે કમ્પ્લીટ તમે બે ત્રીજા શનિવાર આવો છો કે અને આપણે દર શનિવારે આપણે ભરાય છે બરોબર ઓય માતાજીની પલ્લી ભરાય દર શનિવારે એટલે આપણે આમ તો દરરોજ હું તો નરવો જ નહીં રહેતો જો અને હાલ તો જવું પડે ને કોઈ ફોન આવે તો વાત છોડી દો એટલું કામ આવી જશે ના પૂછ્યાની વાત ચો જવું ચો ના જવું એટલે આ તો શનિવાર હોય ને એટલે મારા ઘેર પલ્લી ભરાતી હોય ને એટલે એ દિવસે મારા ઘેર બેસવું પડે યાર તમારે તો દુઃખ મટ્યું છે તમે 5 શનિવાર પૂરા કરી દેજો બરોબર જો રેણ શક ના તાણા આવે છે એટલે તમારું દુઃખ હવે મટી ગયું છે અને પેલો એક ભાઈ હતો આ બાજુના ગામમાંની શું નામ હતું મોહન કરીને નામ હતું ભાઈ મારા કન છે ને હોજ પડે ને એટલે ફોન કરીને આવું રા કે ભાઈ મારા તો દુઃખ છે કંટાળ્યો કી પણ દુઃખ હતું હા મને પણ દરરોજ ફોન કહું ના તમને દરરોજ ફોન કરતા યાર શું કરવું કે એમને પછી એમને 5 શનિવાર ભર્યા બરોબર 5 શનિવાર ભર્યા જે થતું હોય એ કર્યું હતું એમને મેં ના નથી પાડી એમને કીધું તું તમારાથી થાય ને એ કીધું માતાજીને પલ્લી ભરોસે કરી દે બરોબર બુઆજી હા બોલો ગેમરભાઈ હા આપણે દોજે રજા માંગીએ રજા માંગવી જાવું છે એમ કેમ કે ઢોરાનો ટાઈમ થઈ ગયો છે એ વાતે હાસી લે ઢોરાનો તો મારે આવા ડોહી ઘેર આઈને હજી એ બાદ જેલી છે તે ના તો દોડ લઈ લે કે મુએ પછી લાગીને જવતા મારે રજા તો હાલે છે હા તો લ્યો આવજો તારે હો સુખ શાંતિ
આ જો મારા કાન તો ના હોય ને એટલા માણસો આવે છે અને પછી બીજા ગામમાં અડધા તો વાતો કરે છે પાછા કે ભૂવો તેવો છે ને જેવો છે ને એટલે પણ ભૂવા તો ભૂવા છીએ ભલા આદમી શું કરીએ અમે હવે અમારે પેટનું કોક તો કરવું પડે કારણ અમે શું પૈસા લઈએ છીએ કોઈના કંથી અમને તો મારી માં આલે છે મારી સદી મહાકાળી ઘણીયા આલે છે ખોટું અમારે શું કરવા હેરાન ખાવું પડે બીજા પૈસા લઈને કોકના પૈસા લઈને કરવાનું હું ભૂવા બન્યા છે એટલે એનો મતલબ એ થોડો હોય કે પૈસા લેવાના હોય આ બધું ના શોભા આપણને તો આઈ ગયા ભુવાજી કર્યું હા 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 ભુવાજી છે ઘેર જ છે મારું ભાઈ તો. કેમ ભુવાજી મજામાં છો કે આ પલાભાઈ શું છે વાલાભાઈ? આવો શાંતિ ભુવાજીને પાસ બે હો ભુવાજી ફૂલ ફૂલ ચડાવજો ભુવાજી ને લઈ મૂકે છે હો બસ બસ તમે તો હા ભુવાજી હું પેલા બે આવું ભુવાજી કર ભાઈ હા તો ઈ બે હવે એટલે મને ખાઓ કોઈ તમે કહેતો પેલા બે. ફાવે હા તમે તો આ જો કે આ પાટ ઉપર તમે તો ફૂલ જ ફૂલ કરી નાખ્યો તમે રેડી થઈ જશે હો ભુવાજી છે, અમારે તો ફૂલ તો ચડાવો કે. મુઠાભાઈ કરજો ચાલુ આપણે ક્યાં પરવીનભાઈ આપણે શું કરવા આવ્યા છીએ એટલે આ વાલાભાઈ હા, ભુવાજી બોલો આ અમારા કરશનભાઈને થોડું યાર દુઃખ આવી ગયું છે દુઃખ આવી ગયું છે એમ? તે કરશનભાઈ નોમ છે એમ કે બરોબર. અને હું કહું છું હા બોલો. તમારે શાંતિ થઈ જાય કાલ કહું છું હા અમારે હાલ શાંતિ છે. તમે સીધા 4 શનિવાર ચાર છે ના, 4 છે આ તો આજ ચોથો છે હજી એક બાકી છે. બરોબર તો મેં કીધું આ વળી આ ઓવર વતાયા છે તે મેં કીધું હાથી લઈને જાઉં તે મેં કીધું મારે આ વળી શનિવાર ભરાઈ જાય. ના વાત આગળ થઈ સાચી. જાય સારું કથા નહીં હોય ને કરશનભાઈ ને આપણા કન આવે છે ને એના બધાની તકલીફો દૂર થઈ જાય છે અને આપણે ભૂવો એવા છે બધા નહીં ભૂવાની વાતો કરતા આપણે પૈસા નહીં લેતા જુઓ પરવીનભાઈ ને ખબર છે ના ના એટલે જ તો મોબાઈલ લઈને આવ્યો છું યાર. બરોબર તો તમાર તો આવા એક જ શનિવાર બાકી છે બસ કે? એક જ શનિવાર. એટલે આવતા શનિવાર જે માં કે રજા લેશો હા બરોબર. બરોબર માને કઈ રજા લીએ હા, બરોબર. કે માં આવતા શનિવાર પરવીનભાઈ છેલ્લો દાડો છે તો એના કરતી જે થાળી નારિયેલ કરવાનું હોય હા એ તો જે ફૂલની તો ફૂલની ભુવાજી, પોખરી. જે આપણે એ માતાજી ભુવાજી, કે આ બરોબર. રહ્યું. હા બોલો. છેલ્લો દાડો કે છેલ્લો શનિવાર છેલ્લો હા શનિવાર તો એમ કે વખત આને ખબર પડે મને હા એ છેલ્લો શનિવાર હા ભાઈ. એમ કેવા આ ભૂવો જે દોણા જો છે ધૂંધા છે એમ નહીં અબુદા આ ધૂણવાનું એવું છે હું શું છે ખબર છે હા ધૂણવાનું કેસ એવો આવે ને તો જ અમે ધૂણી લઈએ છીએ બાકી તો માતાઓ કોમ કરી લી છે અમારી એટલે ખોટું ધૂણી નું કરવા ભુવાજી સારી. તમે નાટક તો નથી કરતા નિમનમ દોડા નોખો તમે ના મોનીએ આબુ જોઈએ વાયરો પવન આવે તમે મોનીએ પવન તમને ધૂણું તો ખરું હા. પણ પેલા લ્યો તમારા કણ આલુ હાથમાં હાલો. બેન વધાવો આલુ છું હું હા બરોબર હા ભુવાજી લ્યો તમારા હાથમાં વેણ આલ્યું છે કરશનભાઈ જોઈ લ્યો હા જોયું જીતું પડે તમારી માતા ના ના સર બોલવું નકોમું છે સર છે ને સર તાને પછી તમારે જોવો છે માર નહીં જોતો એ પરવીનભાઈ ના લો પરવીનભાઈ નો તો દર વર્ષે આ દર બોલો, શનિવારે આ જીત ચોથો છે. શનિવાર છે. લ્યો તમને ના મનાતું એટલે આલો હા ઈ હાલો વધાવો છે પરવીનભાઈ જોઈ લ્યો સર, સર, મૂકો પાટ વધાવો, ઉપર. હા, એ, સર, આ તાને વધાવો, જોઈ તમે લ્યો, આ પણ વધાવો જોજો. છે. સર માતાજી સર હો શેમાં હો વધાવો છે. તાને બધા કી છે કે માં ધૂણતી ન પણ ધૂણે વગર આ વેણ વધાવા હાલત છે માં. આલસ માતાજી હા હે હવની હારું કરજે માં, અમાર કરશનભાઈ માં, મારી હવની લાજ રાખજે માં મારા હું દુઃખ છે એ જોતી જાજે કરશનભાઈ હા માં તમારું દુઃખ તો ઘણું છે પરવીનભાઈ લઈને આયા છો તમે ખમા મારે. આ તો અમારા ભાઈ રસ્તો બતાવ્યો છે માં આયા છીએ અમે સાચી વાત છે માં એ હું માં કહું છું ખબર છે પરવીનભાઈ હા માં. કરશનભાઈ ને પૂછો હા માં માં. કેટલા ભાઈ છે તમારી હારીમાં ખમા મારે. ના તમને ખબર એ તો તમે કયો મને તો 100 દેખાય છે શું માં ઠીક છે ને છે. અને પછી અને હાસુ હો. તમારા શું કહેવાય શાસ્ત્રી હા એમાં એક હેતરમાં મંદિર છે સર છે ને? સર. શેમાં? 3 ઈંટોથી મઢેલું છે તમારા હાહરાના હાહરાઈ હા સર બરોબર હા 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 હા. અને તમારું દુઃખ એટલે પડ્યું છે કરશનભાઈ હા માતાજી તમે તમારા હારાની બીડીઓ
લેવા જતા બરોબર ઓવા ગામમાં હા તે 25 બીડી પેટી હતી. સાચી વાત છે માં એવું કહે છે કે 25 બીડી પેટી હતી ને 25 બીડી પેટીમાંની 2 બીડીઓ તમે હંતાડી હતી. હા હંપાડી એ જજ કે હવે શું કરવા લીધી હવે બીડીઓ પીવા માટે તાણ એ વખત તો શુકર બુદ્ધિ હોય એટલે ખબર ના પડે હાલ ઉંમર લાયક થયા છે. સાચી વાત માતાજી મધ ઉડાડો 2 બીડીઓ કાઢી એ જ બીડીઓનું તમારું અહીં નળ હશે બરોબર. હા હવે તમારે એક કામ કરવું પડશે. બોલો તમારે હારો હાલ જીવ છે એ તો મરી ગયા છે. મરી ગયા છે એમ ને? થઈ ગયું ના બરોબર તો તમારે એક કામ કરવાનું હા 25 બીડી પેટી હા બરોબર માં રજા હાલ દોઢ હાલ હા. બરોબર તો તમારે 25 બીડી પેટી સંસોનમાં જઈ હા અને એ મૂકી દેવાની દેવાની. અને 2 અગરબત્તીઓ કરી દેજો. હું કરી કીધું દેવો માં. કરી દેવો. તો તમારે વેળાવાળી જાઓ કીધું. હારું હારું માતાજી ચિંતા કરવાની જરૂર નહીં પ્રવીણભાઈ. હા બરોબર કારણ કે માં જે ન્યાય હાલે એ સાચું હાલે છે. ઠીક જુઠાભાઈ તમે બરોબર શનિવાર બનિવાર ભરવાય કોઈ અમારી જેમ આવવાનું ના કેવાનું ના ઈવન કોઈ જરૂર નહીં તમે પૂરા કરી દેજો બરોબર. બરોબર. તારા શોખથી તમારે આવવું હોય કરશનભાઈ તો હા. શનિવારના માની પલ્લી ભરાય છે તમે આવી આવશે જજો. તો ઓટો મારશે અમે બે જણા. હા તમારે આવજો આવવું હોય તો માતાજી તમે દોણા આલજો તો કઈક માતાજી દોણા આલો છે દોણા આલે છે ઓહો કી બે લ્યો. કોક ખાવાના દોણા કી આલો છે ઘઉં ઈ મી તો વાત સાંભળી ઓહો દોણા ભુવજી આલો છે. ઓહો. હું એ વાત સાંભળી હતી ના લ્યો, હું પાછી આલુ લેતો. દોણા તમને આલુ. 2 બોરી આલજો છે મારે 12 બે મહિના બોરી આલુ. ઉડો. અલે ભુવાજી કેમ આમ થાય? માતાજીની મજાક કરવા આવ્યા છે ભુવાની મજાકો કરવા આવ્યા છે એમ? પણ તમે કી દોણા આપી દોણા તો અમે તો જોઈએ છીએ દોણા એટલે કોઈ તમે તો મજાકની વાતો કરો છો. અમે તો વાત હેડો. સાંભળી. હેડો. ખાઈ જો. આવજો મત. આને મજાક કરે છે. આ જો કા દોણા માંગવા આયા છો માતાજીના ભુવાની મજાક કરે છે વાળી ખાઈને. સોય ભેગા થોય તો કદ ફૂટી નો ફૂટાના. ઓવો ખબર જ પડતી નહીં દોણા આ અમે જોવાના દોણા લઈને બેઠા છે કે શું દોણા હાલે શું દોણા હાલતા હે તાણ આવતા જ ના દેખાતા જ ના. કપા પાડો એવો. હા જય માતાજી મિત્રો. તો આ વિડીયો મનોરંજન માટે હતો. તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય જય માતાજી. જય માતાજી.